ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? બસ જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. આજે ત્યાંના માટે બનાવ્યા હતા મગ, એટલે ક્રશ કરીને, પણ એને ખબર નહીં મગ જરાય નથી ભાવતા. મગ એને ખાધા જ ને ગોળ ને રોટલી ને એપલ ને એવું થોડું થોડું ખાધા રાખે. રોટલી તો નહીં, ખાલી ઘી ગોળ જ ખાધા અને એપલ થોડું ઘણું ખાઈને એવું બધું ખાધા રાખે. અત્યારે થઈ ગયા છીએ ફ્રી અમે. બસ જો બધું કામ પતી ગયું છે. હવે ધ્યાનાનો ટર્ન છે. ધ્યાનાને પહેલાં માલિશ કરવાનું છે, પછી એને બાથ લેવડાવવાનું છે, એટલે એ સાથે અમારી સાથે સૂઈ જશે. પછી 5:30 કે 6 કે ઉઠશે, એટલે એને આરામ થઈ જાય ને અમારે આરામ થઈ જાય. જો અત્યારે મમ્મી એને લઈને બેઠા છે. એપલ લીધું ને પછી ભૂંગળું દહીં ને એવું બધું અલગ અલગ દહીં થોડું થોડું ખાઈ, બાકી એને ન ખાવું એટલે ડાયરેક્ટ થ્રો જ કરી દઈએ એવું છે એનું. ચાલો આપણે હવે મમ્મીને અને ધ્યાનાબેનને મળી લઈએ. અહીંયા મમ્મી છે, આપણે મમ્મીને પણ મળી લઈ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાને કેમ છો? બધા ફ્રી થઈ ગયા અમારી જેમ? અમે થઈ ગયા છો ફ્રી. ધ્યાનાનું હાલે છે, માલિશ અને નાવાનું ધ્યાનાને. હા, જમવાનું તો કર્યું પણ બહુ જમી નહીં આજે. મગનું પાણી એને ઓછું ભાવે છે, ઓછામણ આપીને. દાળ હોય તો પીવે, થોડું ઘણું ખાધું એને. હાલશે બીજું શું, પરાને તો દેવાય નહીં. હા, પછી વોમિટ જેવું કરે, મોટું બગાડે ને એટલે નો મજા આવે. એપલ ને એવું બધું દીધું ને, એપલ થોડું થોડું ખાય. ઓલા ટ્રાયમ્સ તો બધું થોડું કટ કરી કરી દઈ. ગોળ વળી ખાતો, થોડો ગોળ ઘી ખવડાવ્યા ને તો ખાતો થોડો કે થોડું ઘણું ખાય. હવે જમીને એટલે નાઈને હુઈ જશે. હા, એટલે જ ને. અત્યારે માલિશ કરવાનું છે ને ધ્યાન. હા, જો માલિશ બોટલ થી રમે છે જો ધ્યાન. હા, બોટલ તો ગમે ત્યાંથી દેખાઈ જાય. એ ધ્યાન ક્યાં ગઈ? પડતી નહીં, પડતી નહીં. હા, જો કરે. જે બોટલમાં ઓઇલ છે ને માલિશનું, એ જ બોટલ લઈ લીધી છે. એટલે હવે એની પાસેથી આમ પરાણે ફોસલાવી અને એ બોટલ લેવી પડશે ને થોડું થોડું ઓઇલ લેવું પડશે માલિશ માટે. બાકી તો એ દે નહીં બોટલ, પણ આ તો ફોસલાવીને લઈને એટલે એ દેશે થોડું. જો અહીંયાથી મમ્મી બોલાવશે, એની યાર વાતો કરશે, અરે માંડ માલિશ કરવા દેશે એવું છે. હાલો, હું ધ્યાનાને માલિશ કરી લઉં, પછી મળીએ આપણે. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5. 4 વાગ્યાની ધ્યાના ઉઠી ગઈ છે. હજી તો સૂતા એને અડધી કલાક જેવું થયું છે ને ત્યાં એને પોટી કરીને પછી સૂતી જ નથી. જો ક્યારની મારી સાથે રમે છે. મને આવે છે ઊંઘ કે થોડીક વાર અડધી કલાક 10-15 મિનિટ આપણે સૂઈ લઈને તો મજા આવે, ફ્રેશ થઈ જાય. પણ હવે એને આજે સૂવાનું નામ જ નથી. હમણાં એ 6-6:30 થશે ને એટલે એ સૂઈ જશે. અને જો અહીંયા મારા અને હેમલના ફોટાવાળું જે કુશન છે ને, એનાથી ક્યારની મમ્મા ડેડી કરીને રમતી હતી ને હવે એને મારા માથામાં જે બનાના પીન જો પાછું લઈ લીધું. કોણ છે એમાં? કોણ છે એ? જો આખું તકતી ઊંચું કરી એમાં સામું જોઈને એમાં વાતું કરશે. મારો ને હેમલનો ફોટો છે ને એટલા માટે. અને થોડીક વાર પહેલાં અમારી બનાના પીન લઈ લીધી, તેનાથી રમતી હતી. બેડશીટની હાલત તમે જુઓ, બધી વીખી નાખી છે. બસ ગોળ ગોળ ફેરા રાખે, ઊંધી પડે, સીધી થાય. અને હવે જો એને મારી પાસે આવવું છે. ડેડીન મમ્મા ક્યાં ગયા? લઈ લ્યો, ડેડી મમ્માને લઈ લ્યો. ડેડીન મમ્મા ક્યાં ગયા? જો આ છે, થોડી વાર થ્રો કરી દેશે ને પછી લઈ લેશે નજીક ને વળી પાછું રમશે ને એવું કરશે. એના હેરે જુઓ સૂતી હતી ઉઠીને એટલે ખરાબ થઈ ગયા છે. હવે થોડીક વારમાં સૂઈ જશે, થાકી જશે ને એટલે. અત્યારે તો હજી થાક નથી લઈ ગયો એટલે બેઠી છે. એ ધ્યાન મારી ઢીંગલી. જો બધું એને નથી જતો ની પેલી બાજુ થ્રો કરી દે છે. ધ્યાના, નોઝ ક્યાં ગયું બેટા તારું? ધ્યાના, નોઝ ક્યાં દીકરા? નોઝ ક્યાં ગયું? નથી જવાબ દેવો ને એટલે હસે છે. કરો તો જો કેવું મોટું કરે છે. રાધે કરો તો રાધે. મમ્મા ક્યાં ગયા? મમ્મા થયા નાના.
બા 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 બોલો છો ત્યાં બા 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 અરે વાહ મારો દીકલો એ કેવું પેચ કર્યો છો ત્યાં ના એ મસ્ત મસ્ત પેચ કર્યો યા ઈ નું કઈ મમ્માનો હાથ મોઢામાં ન નખાય બેટા ડર્ટી હોય ક્લીન ના હોય એટલે એ મામા દાના બકુ ભરે છે મને જો મારો હાથ પકડી લીધો છે અહીંયા અને બસ જો હવે એનાથી રમે છે જો કેટલી હેપી થાય છે એને ઊંઘ નથી આવતી બસ એને રમવું જ છે અને હું એને રમાડું છું જો શું જો ધ્યાનાને અત્યારે શૂઝ પહેરાવ્યા એટલે એટલી એ બી ધ્યાના હાલો બાબા જવાનું છે જો સ્ટ્રોલર કાઢ્યું જો એના એક્સપ્રેશન જોજો ને હવે સ્ટ્રોલર કાઢું છું ને તો જોજો ચાલો ધ્યાના સ્ટ્રોલર કાઢ્યું મમ્મા જાય છે સ્ટ્રોલર લઈને બાબા ચાલો મમ્મા જાય છે બાબા સ્ટ્રોલર લઈને હવે ધ્યાનાને આવું છે જો મમ્મા જાય છે હા બાય જો 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 કેટલી હેપી થાય છે બાય ટાટા ટાટા માય આવું છે જાવ છે મમ્મા કે માય આવું છે જો કેટલી હેપી થાય છે હજી તો અહીં સ્ટ્રોલર ગેટની બહાર નથી કાઢ્યો ગેટ બંધ છે તો ત્યાં એને આવવું છે જો જો એમાં બેસીને જાવું છે જો તો અત્યારે હું અને ધ્યાના બે સ્ટ્રોલરમાં આટો મારવા ગયા હતા અને આવી ગયા છીએ જો હવે અહીંયા જેટલા ક્યાંય દૂર દૂર સુધી કબૂતર હશે ને એ બતાવે છે કરીને બધે જોવે છે અત્યારે જો અમે મમ્મીએ પૂરીનો લોટ બાંધ્યો છે મેંદાની પૂરીનો તો જો હું પૂરી બને છે મમ્મી ઉપર બેઠા બેઠા અને ધ્યાના બેન અહીંયા જો ધ્યાના જો એને અહીંયા ચમચીનું સ્ટેન્ડ પડ્યું છે ને એને ત્યાંથી ચમચીનું સ્ટેન્ડ જોઈ છે આલે ધ્યાના હવે એક એક ચમચી ઉડાડી નીચે નાખશે પછી ભરશે ધ્યાના જો જો એ કેવો ફેસ કરે છે આપણે એને કહીને ધ્યાના એકવાર જો મમ્મી એને કે આમ કર એટલે જો ક્વિક ડ્રાઈવ ઉપર ઊભી હતી ને તો ક્વિક ડ્રાઈવ કાઢીને એનાથી રમવું હતું ને અહીંયા જો ગોયણા મમ્મી રેડી કરતા જાય છે અહીંયા લોટ હવે બસ પૂરો થઈ ગયો આટલા જ છે ગોયણા અને અહીંયા પૂરી વણાતી જાય છે આજે થોડાક વહેલા ઉઠી ગયા હતા ને તો વિચાર્યું કે હાલો આજે પૂરી બનાવી નાખી નાસ્તામાં તો પૂરીનું કામકાજ ચાલુ છે ને જો હવે થાકી જાય ને એટલે એની જાતે બેસી ગઈ છે હવે ચમચીના સ્ટેન્ડથી થોડીક વાર પ્લે કરશે ધ્યાના આજે અમદાવાદમાં થોડો અમસો વરસાદ આવ્યો ને અમે વરસાદની જ રાહ જોતા હતા કે વરસાદ આવે ને તો હવે આપણે ભજીયા બનાવી તો હવે જો આજે થોડોક વરસાદ આવ્યો છે એટલો બધો તો નથી આવ્યો સૌરાષ્ટ્રમાંની સાઈડ તો બહુ બધે વરસાદ છે સુરત નહીં અમારે એટલો બધો નથી પણ અમે ભજીયાની રાહ જોતા હતા એટલો આવી ગયો તો જો મેથીનું બનાવી નાખ્યું છે આમાં પતરીના અને મરચાંના બનાવવા છે મરચાંના રાખી દીધા છે કટ કરીને ને અહીંયા મમ્મી એક સ્પેશિયલ વસ્તુ બનાવે છે શું બનાવો છો મમ્મી આપણે પતરીના ભજીયા બનાવીને હા એવા જ હોય પણ એ પતરી હોય ને બટેટાની જે પતરી બનાવી ને એમાં લસણની ચટણી છે ઢીલી કરીને લગાવવાની મમ્મી અહીંયા છે ને પેલા તમે પેલી પતરી પાડી લીધી છે ને આપણે સાદી છે ઈ આપણે બટેટાના ભજીયા માટે જે કરતા હોય ને એ જ પાડી લીધી છે પછી છે ને એમાં લસણની ચટણી જો આવી રીતે લસણની ચટણી છે ને થોડુંક અમથું પાણી નાખીને તો અમે તમને કીધું હતું કે અમે લસણની ચટણી રેડી જ રાખી કરેલી જે સેમાઈ નાખવી હોય તો ઇન્સ્ટન્ટ યુઝ થઈ શકે એટલે થોડું અમથું મમ્મીએ પાણી નાખ્યું છે અને જો આવી રીતે સ્પૂનથી પતરી ઉપર સ્પ્રેડ કરે છે અને એની ઉપર બીજી પતરી મૂકી દેવાની એટલે એકદમ આપણને લસણનો ટેસ્ટ મસ્ત આવી જશે બરાબર ને આમ તો અમારું મરચું એટલું બધું તીખું નથી એટલે વાંધો ન આવે કે આમ મસ્ત ટેસ્ટી બની જશે
અને જો ધ્યાનાબેન સુઈ ગયા છે કા મમ્મી હા, હો, પાછી સુઈ ગયા હમણાં ઉઠી હતી તો મમ્મી હિંચકો નાખ્યો હું હા. એકવાર સુડાઈ એવી હતી વળી ઉઠી ગઈ હમ. તો હિંચકો નાખ્યો એટલે હવે છે ને તેલ સુઈ મૂકી ગઈ દઉં છે. હા. તો ફટાફટ આપણે બની જાય ને આપણે જમવાનું થઈ જાય થઈ એમ જ જાય, બાકી રાખશું ગરમ ગરમ હા. વધારે મજા આવે આવે ત્યારે એને ઉતારી દેવાની. એવા હા એવું ઉતારી દે, કરશું ગરમ બરાબર ગરમ. અને પૂરી બની ગઈ કા હા, આપણી પૂરી હમણાં બની અમે ગઈ. ભજીયા બતાવીને ત્યારે સાથે સાથે પૂરી બતાવી દઈ પૂરી બનાવી દે કારણ કે અમારે છે ને હેબલને જમીને જાય ને પછી નાસ્તાનો ડબ્બો લઈ જાય ભેગો થોડું કટક બટક જેવું તો એના માટે પૂરી ને એવું બધું બનાવતા રહેતા હોય કા મમ્મી તો હા. આજે મમ્મી કે હાલો હવે વેલા છીએ અને ભજીયા જ બનાવવા છે તો પૂરી બનાવી નાખી મેં ને મમ્મીએ ભેગા થઈને પૂરી બનાવી નાખી અને બની ગઈ તો ચાલો બધાય ગરમા ગરમ ભજીયા ખાવા મસ્ત મજાના એમાં સ્પેશિયલી લસણવાળા હોય ને એ તો બહુ જ ભાવે બહુ મજા આવે. અમે મમ્મી બનાવે ઘણી વાર કા હમ. અને મમ્મી તમે કઈ ચટણી બનાવો લસણ અને ગોળની. હા એ લસણ ગોળની. હા લસણ લસણ ને ને ગોળની ગોળની સરસ ચટણી લાગે. હા ઈ એકવાર આપણે છે ને બધાને બતાવશું લસણ ને ગોળની ગોળની ચટણી ચટણી બહુ મસ્ત લાગે. મમ્મી બહુ મસ્ત બનાવે કાંઈ એવું હોય ને તો મમ્મી એમ કે હાલ લસણ ગોળની ચટણી બનાવી નાખી તો બહુ મસ્ત ટેસ્ટ આવે હે ને તો આપણે એ એકવાર મમ્મી આપણે બધાને છે ને રેસીપી દઈ દેશું અને બનાવશું આ બનાવશું. એક જાતની રેસીપી જ છે રેસીપી પણ છે. શોર્ટ છે આ ભજીયાવાળી હા. પણ છે બહુ ટેસ્ટી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો પતરીના તો આપણે બનાવતા જ હોય બનાવતા જોઈએ. ભલે એકાદ બે ટ્રાય કરજો બનાવીને પણ ટ્રાય કરજો તમને લોકોને બહુ મજા આવશે મજા કા આવશે. મમ્મી આ થોડુંક હા અલગ થઈ જાય. અલગ થઈ જાય અલગ સાચી થઈ વાત જાય. છે તમને લસણનો રિયલ ટેસ્ટ આમાં મળે છે. રસાયણનો લેયર ટેસ્ટ મળે મળે આમાં. બરાબર છે સારું ચાલો મળીએ પછી તો અત્યારે વાગી ગયા છે રાતના 9:30 અને જસ્ટ થોડીક વાર પહેલાં જ ઓફિસેથી આવ્યો ને ત્યાં જો જમવા બેસવાની તૈયારી કરતો હતો તો કીધું હાલો આજે હું વ્લોગમાં સવારથી આવ્યો નથી તો હું વ્લોગ આગળ વધારી દઉં આજે બનાવવામાં આવ્યા છે મસ્ત મજાના ભજીયા અને ધ્યાનાબેન મારી સાથે જ બેઠા છે અહીંયા રમત કરે છે આ ત્યાંનું ભજીયાની સાથે આપણે થોડું ઘણું કોલ્ડ્રિંક પીસી બાકી 3 જાતની ચટણી એક તો સોસ હોય 2 ચટણી ને એક સોસ આપણે કેચઅપ અને લીલી ચટણી અને લસણની ચટણી ભજીયામાં અલગ અલગ વેરાયટી બનાવી છે એમના પ્લેટમાં ઓલમોસ્ટ કઢાઈ જ ગઈ છે દેખાડી દઉં તો એન્જોય કરવા માંડી મમ્મી અને હિમાએ તો જમી લીધું કારણ કે થઈ ગયું છે મોડું હાલો હું એન્જોય કરી લઉં પછી આપણે અને ફરસી પૂરી બનાવી છે એકાદ વાર આપણે આ ફરસી પૂરીની રેસીપી આપશી મજા આવશે તમે ઘરે બનાવી શકશો અને રિયલમાં ખાવાની મજા આવશે જો એકદમ મસ્ત રેસીપી પ્રમાણે બનીને તો સોફ્ટ તમને મજા આવશે ખાવાની ચાલો તો પ્લેટ દેખાડી દઈએ પછી બ્લોગને પાછો આપણે આગળ વધારી તો આપણા ભજીયા રેડી થઈ ગયા છે આ છે આપણે પતરીના ભજીયા બાજુમાં છે મરચાના પછી છે મેથીના ફરસી પૂરી કોલ્ડ્રિંક ચટણી અને આમાં ધ્યાનાબેન રોવે છે કૂકુ જોવા ભાઈ ગયા ધ્યાનાબેન બાય બાય ત્યાંનો ના એ બોટલ ન લેવાય બેટા એ બોટલ ન લેવાય એના કોલ્ડ ડ્રિંક્સની બોટલ જોઈએ છે બેનને એ ના લેવાય બેટા ચાલો તો ભજીયા ઉતરવા માંડ્યા છે તો આપણે ખાવાની શરૂઆત કરી દઈ એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે તો રોજની જેમ જમી કરીને રાતે બેસી ગયા છે ધ્યાનાબેનની સેવા કરવા ધ્યાનાબેન રમતા અને અમે બધા એની બાજુમાં બેઠા હોય કા ધ્યાનાબેન એના જો અલગ અલગ ટોયસથી રમે છે બરાબર છે ટોયસ તો ન કહેવાય પણ એ આવા ટોયસ સિવાયના જ આપણા કંઈક ઉપયોગી વસ્તુ હતો તો બહુ ઉપયોગી ન હોય જો પૂઠું અમને તોડી નાખશે જૂના ટ્રીમરના બોક્સ ને એવું બધું પડ્યું હોય ને એનાથી રમતી હોય એને એ બધી વસ્તુ મજા આવે એટલે આપણે દઈ હવે પાવડરનો ડબ્બો લીધો ધ્યાનાબેન આ બધી વસ્તુમાં એન્જોયમેન્ટ મળે એટલે એ વસ્તુ લઈને બેઠી હોય અત્યારે એની મમ્મી ગયા હતા બહાર કૂકુ પાસે એને ગલું બહુ ગમે કૂતરું અને સોસાયટીમાં બહાર છે ને પાડી તું છે એમ તો સામેવાળાનું એટલે બહુ કંઈ કરે નહીં આ લોકો બેઠા ને બાજુમાં આવીને કૂતરું બેસી જાય ધ્યાન મજા આવે એની યારે કાકા તને ગુલુ સાથે મજા આવે ને તને એનાથી ડરી જાસ તું ભાવ કરે તો ડરી જા ક્યાં બેઠું તું કૂકુ ક્યાં બેઠું તું કહેતો બધાને ક્યાં બેઠું તું કાર ઉપર બેઠો તો કાર ઉપર કૂકુ હતું ત્યાં એ છે ને સામું તો જો બેટા હા ફેન ક્યાં ફેન દેના ફેન ક્યાં ગયો હા જો ઉપર જો કેવો ગયો ફેન દેખાડાય ઉપર એને બધી ખબર પડવા માંડી
ઘણી ખરી વસ્તુ જેને અમે શીખડાવી હોય ને એ એના દિમાગમાં રહી જાય ને એટલે આપણે પૂછીને તો એનો આન્સર દઈ દઈએ. જો મમ્મી પૂછ્યું નોસ કે તો મમ્મી નોસ કરે. બધી વસ્તુ એને સારું, એનો દિમાગ એટલો એક્ટિવ છે કે એ હરેક વસ્તુ કેચઅપ કરી લે છે. આપણે એક બે વાર શીખડાવીને તો એના દિમાગમાં એ વાત સ્ટોર થઈ જાય છે, એટલે યાદશક્તિ સારી છે, વાંધો નહીં આવે. જો મારું ટ્રીમર લઈને નકામું છે, બગડી ગયેલું છે, પણ એ આવું જ નકામી વસ્તુઓ જ લઈને બેઠી હોય એના ટોયસ એમને એમ પડ્યા, પણ આવી બધી વસ્તુ લઈને બેસે એ તેનું કા કરવા માંડ્યો વસ્તુઓનું. એકાદ વસ્તુ હાથમાં દઈ પછી એના સિવાય એને કોઈ બીજી વસ્તુ મળી જાય તો આપણે દઈ ને એટલે આગલી જે વસ્તુ હોય એનો કરી દે એ ઘા, નવી વસ્તુ એ લઈ લે. જો શું કરે છે, હવે નીંદર આવી લાગે છે બેનને. તો હજી કેટલા વાગ્યા? 10:15 જેવું થયું છે, 10:20 જેવું. પાછું એક રાઉન્ડ મારી લેશે પછી પાછી 12 સાડા 12 શું છે. કાં ત્યાંનું સુઈ જવું છે બેટા? એ ત્યાં ને એ ત્યાંનું આવકલી કરી દે તેને, આવકલી તો કર દે ને. જે કરો, હા જે કર્યું છે, જે કઈ કરવાનું કે ને એટલે એ નમી જાય. જે વાલા કેમ ગયા? જે વાલા જે છોટી ધ્યાના ક્યાં ગઈ? શું ગોતું બેટા? અહીંયા કઈ નથી. જો અહીંયા છે ગણપતિ દાદા. તો તું ક્યાં ગોતસ? જે કરો. છોટી ધ્યાના ક્યાં ગઈ? છોટી ધ્યાના ક્યાં? કન્ફ્યુઝ થઈ જાય ધ્યાના, કારણ કે એ ફોટો અમારા રૂમમાં છે. હા ગોતે છે બેટું. છોટી ધ્યાના ક્યાં ગઈ? રાધે રાધે કરો બેટા. હા રાધે રાધે રાધે. હવે અમે ફોન કર્યો છે ધ્યાનાને જોવા માટે, વિડીયો કોલ ચાલુ છે, બે ભાઈ બહેન વાતો કરે છે. ધ્યાનાને હજી જોકે એટલી બધી ખબર નથી પડતી કે આમ કોઈનો ફોન આવે તો બોલાવે તો સામું જોવે, પણ કોઈ વાર જોઈ લે, કોઈ વાર ન જોઈ લે. જો હેમલની બાજુમાં બેઠી હતી, હવે હેમલની સામું જોવે છે, એને બાજુમાં બેઠું હોય ને એની યાર વધારે તોફાન કરવા હોય, ફોનમાં ન જોવું હોય. જો હવે બધાને મળ્યા, મારી યાર વાત કરી, હેમલ યાર વાત કરી, હમણાં નાની સાથે ધ્યાના સાથે બધા સાથે વાત કરશે. એને અવ્યમ વાત કરીશ ને બધા સાથે. જો અવ્યમ તો સુવાઈ જતો રહ્યો ને અમારે ધ્યાનાબેનને તો હજી ખબર નહીં હવે ક્યારે 12 વાગે 12:30 વાગે ક્યારે સુવાનો પ્રોગ્રામ રાખેલ છે. જો હવે ધ્યાના ને અવ્યમ બે વાત કરશે. જો એને ડેડી સાથે રમતય કરવી છે અને ફોનમાંય જોવું છે. જો મમ્મી એને બતાવે છે ને એટલે થોડીક વાર મમ્મી સામું જોશે, થોડીક વાર મોબાઈલ સામું જોશે. જોયું હવે જોયું અવ્યમ સામે. જો હેમલ આવા કે છે ને તો હેમલની સામે પહેલા જ જોશે, પછી મોબાઈલમાં જોશે. તો અહીંયા અમે લોકો વિડીયો કોલમાં વાત પતાવીને બધા બેસી ગયા છે. એમાં બેઠી છે, મમ્મી બેઠા છે, અહીંયા ત્યાંનું બેન આડાવડા બેઠા છે. ત્યાંના બેન ત્યાંના બેન શું હવે મને લાગે ત્યાંના બેન મમ્મા પાસે જવું છે, થાય કે લાગે છે. કા બોટલ ક્યાં ગઈ? ત્યાંના ને તે કોની સાથે વાત કરી? ફિયાના ઉપાય સાથે વાત કરી. ફાઇનલી બે ભાઈ બહેન રોજ વાત કરી જ લઈએ, મોસ્ટલી તો થઈ જ જાય રાતના વિડીયો કોલ. હા અવ્યમભાઈને અમારે ડેઈલી આને જોયું હોય ને એટલે ફોન કરે. ગઈકાલે વિડીયો કોલ કરવો હતો પણ એ સૂઈ ગઈ હતી, તો એ કે એમને વિડીયો કોલ કરીને સૂતી ને એવી ખાલી દેખાડો એને ધ્યાન રોજ જોયું એટલે વિડીયો કોલ કરી લઈ. એ બાને બે એકબીજાને જોઈ લે ને અમે લોકો એકબીજા સાથે વાત કરી લઈ. એ ધ્યાનું સામે કોણ બેઠું છે? મમ્મા. હું તો બોટલથી રમું છું કે હું તો બોટલથી રમું છું. શું કર્યું આજ નવું કામકાજમાં? ફરસી પૂરી.
ભજીયા ખાધા ને પછી પૂરી કરી એવું બધું કર્યું. અમારી આઈટમ મમ્મી સરસ બનાવે એટલે અમારે હાલતા મમ્મી નીમાઈ ફરસી પૂરી બનાવી નાખે બે હવે નાસ્તામાં નાસ્તામાં હાલે. અને તારે લઈ જવાનું હોય ને કામ લાગે સાચી વાત તારે લઈ જવાનું કામ હાલે કામ હમ. લાગે ધ્યાના બેન ના એક્સપ્રેશન જોવા જેવા હોય ધ્યાના આવા એક્સપ્રેશન કરે કોઈકને બોલાવે ને ઊંચું મોટું કરીને આવું મોટું છે કતો ચીકર કરે કરે એક કરે ચીકર કરે કરે કતો બેટા કર કર ઈમાં સામે બેઠી છે ને તેની સામે કરે છે એક્સપ્રેશન કરે કર બેટા તેના બેન ને મેં કીધું એમ બધું યાદ રહેવા માંડે હવે થોડું ઘણું શીખડાવીને તો એ ગ્રાસ્પિંગ પાવર સારો છે બધું થોડીક ટાઈમમાં જ બધું એના દિમાગમાં ઉતરી જાય છે જય શ્રી કૃષ્ણ ને એ બધી વસ્તુઓ એનું નોસ કઈ તો એ દેખાડે નોસ ક્યાં તારું તેના નોસ ક્યાં ગયું નોસ ક્યાં નોસ ક્યાં ત્યાંનું અત્યારે રમતમાં છે ને એટલે નોસ ક્યાં પછી ફેન ક્યાં ગયો ફેન પેન કે બેટા ફેન ક્યાં પેન ફેન બતા ફેન અત્યારે રમતમાં પડી છે ને તમને ફેન પેન દેખાડે દેખા જોતો 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 એ તોફાની તોફાની બાળકસ મારી તોફાની બાબુડી છે એ ધ્યાન રાતે રાતે કે રાતે મમ્મા કેમ કીચે બેબીને મમ્મા કેમ કે બેબીને કેમ કીચે ઓલા મારી બેબીને કેમ કીચે ચૂપ ચૂપ ટીવીમાં એક વિડીયો આવતો હોય છે ને રેગ્યુલર જોતી હોય છે રાઇમ્સનો એમાં આવી રીતના એક્શન કરતા હોય મમ્મા એના બાઉન એટલે આ બેને એમાંથી શીખે જા કરે છે જા એમ કરે એ છોકરાઓ પણ બાપા રે તોફાન બહુ કરે અમારે ધ્યાના બેન બેટા તને લાગી જશે અમને તો ઠીક ત્યાં આપણે એ જ ને માથામાં મારી આગળ એમને ફોન ચાલુ હતો ને ચોટ કરી એટલે અડી ગયું બે ત્રણ વાર દાંત આપણો આપણે કંઈક દાંત એને માથામાં લાગી જાય ને તો એને ઓલું થાય હાલો હવે વિકેટ જવાની તૈયારીમાં ટાટા કરી દે બાય બાય ચલો બાય 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 બધાને ટાટા કરી દો ડેડી લાટ સ્પીચ લઈ લઈએ હાલો ચલો આજે ધ્યાનાબેન સાથે જ આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ તો વ્લોગ આજે આપણે અહીંયા જ પૂરો કરી છીએ ધ્યાનાબેન ચાલો તો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ ટાટા બાય બાય આવજો મળીએ નવા વ્લોગમાં લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવાનું ખાસ કરીને અને વિડીયોને લાઈક તો આપી જ દેજો